નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર આપણે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હવે આજથી આપણે એની એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. તો એક્સરસાઇઝમાં ફર્સ્ટ છે સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો આપણે બધા જાણીએ છીએ કે સાદા ભવિષ્યકાળની અંદર ખાલી જગ્યામાં આપણે ડાયરેક્ટ એનું સહાયક ક્રિયાપદ મૂકી અને ડાયરેક્ટ મૂળ ક્રિયાપદ જ મૂકવાનું હોય છે. તો આપણે હવે શરૂઆત કરીશું. ફર્સ્ટ છે અંકિત ખાલી જગ્યા ફાસ્ટ. તો અંકિત વિલ ફાસ્ટ. નેક્સ્ટ છે ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. તો વિલ શાઉટ. એના પછી નેક્સ્ટ છે વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. તો વિલ પ્લે. નેક્સ્ટ છે 4 નંબર જીત ખાલી જગ્યા ધ બોલ. તો જીત વિલ કેચ. એના પછી નેક્સ્ટ છે યુ ખાલી જગ્યા ધ બુક. તો વિલ ગીવ. યુ વિલ ગીવ ધ બુક્સ. સેજલ ખાલી જગ્યા અ સોંગ. તો સેજલ વિલ સિંગ. વિલ સિંગ. ધે ખાલી જગ્યા ઓરેન્જીસ. તો વિલ ઈટ. નેક્સ્ટ છે મોહન ખાલી જગ્યા ટુ સ્કૂલ. તો વિલ રન. ધ ટીચર ખાલી જગ્યા અ લેસન. વિલ ટીચ. નેક્સ્ટ છે ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. તો વિલ સીટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન 2. આ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખો. જે પ્રશ્નના જવાબ આપેલા છે કૌંસમાં એને લખવાનું છે. હુ વિલ ફ્લાય કાઇટ્સ. કોણ પતંગ ઉડાડશે? તો વી વિલ ફ્લાય કાઇટ્સ. નેક્સ્ટ છે વેન વિલ યુ કમ હોમ. તો આઈ વિલ કમ હોમ. યુ છે તો યુનો આઈ કરીશું. આઈ વિલ કમ હોમ ઇન ધ ઇવનિંગ. હું સાંજે ઘરે આવીશ. વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો. આવતીકાલે તમે શું ઉજવશો? તો વી વિલ. અહીંયા તમે છે એટલે આપણને સ્વાભાવિક આ પ્રશ્ન જેવો છે કે આપણે બધા ભેગા મળીને ઉજવીએ. તો અહીંયા આપણે વી વિલ લખીશું. વી વિલ સેલિબ્રેટ ગાંધી જયંતિ ટુમોરો. નેક્સ્ટ છે હાઉ મેની સોંગ્સ વિલ મેઘના સિંગ. મેઘના કેટલા ગીતો ગાય છે? તો મેઘના વિલ સિંગ. મેઘના વિલ સિંગ 1 સોંગ. વેર વિલ યતિન ગો. યતિન ક્યાં ગયો જશે? તો યતિન વિલ ગો ટુ વિરમગામ. યતિન વિલ ગો ટુ વિરમગામ. એના પછી નેક્સ્ટ છે વિચ ગેમ વિલ ધ બોયઝ પ્લે. તો ધ બોયઝ વિલ પ્લે. ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ. નેક્સ્ટ છે વેન વિલ ગૌરવ રાઇટ અ લેટર. તો ગૌરવ વિલ રાઇટ. ગૌરવ વિલ રાઇટ અ લેટર ઇન ધ આફ્ટરનૂન. ઇન ધ આફ્ટરનૂન. એના પછી નેક્સ્ટ છે વેર વિલ વી સિટ. તો વી વિલ સીટ અંડર ધ ટ્રી.
We will sit under the tree. એના પછી પ્રશ્ન નંબર 3 છે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ બનાવો. કે જે અંડરલાઇન કરેલા શબ્દો છે આપણે પ્રશ્ન એવી રીતે પૂછવાનો છે કે અંડરલાઇન કરેલા શબ્દો એના જવાબમાં આવે તો એ રીતે પૂછવાના છે. એક્ઝામ્પલ આપેલું છે હર્ષદભાઈ વિલ બાય અ ન્યૂ કાર ટુમોરો. આવતીકાલે હર્ષદભાઈ નવી કાર ખરીદશે. તો હર્ષદભાઈ શું ખરીદશે અને હર્ષદભાઈ નવી કાર ક્યારે ખરીદશે? તો અહીંયા જવાબ આવી જાય છે. તો આપણે નેક્સ્ટ જાણીએ. ફર્સ્ટ છે સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. સોહન આવતા અઠવાડિયે તેના મિત્રને મળશે. તો આવતા અઠવાડિયે તેના મિત્રને કોણ મળશે? તો હુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. ક્વેશ્ચનમાં એના પછી નેક્સ્ટ છે સોહન તેના મિત્રને ક્યારે મળશે? તો વેન વિલ સોહન meet his friend? When will Sohan meet his friend? રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. તો રેખા અમારો નાસ્તો બનાવે છે. તો અમારો નાસ્તો કોણ બનાવે છે? હુ વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ? નેક્સ્ટ છે રેખા શું બનાવે છે? તો વોટ વિલ રેખા પ્રિપેર? એના પછી નેક્સ્ટ છે કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. કેતન અને પ્રિયા મૂવી જોવા માટે સન્ડે જશે. તો કે મૂવી જોવા કોણ જશે? હુ વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. ઓકે. એના પછી નેક્સ્ટ છે કેતન અને પ્રિયા ક્યારે મૂવી જોવા જશે? તો વેન વિલ કેતન એન્ડ પ્રિયા ગો ફોર અ મૂવી. ઓકે. નેક્સ્ટ છે મીતા વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. તો એસેમ્બલી હોલમાં કોણ ગીત ગાય છે? તો હુ વિલ સિંગ a song in the assembly hall. બરાબર. એના પછી નેક્સ્ટ છે મીતા એસેમ્બલી હોલમાં શું ગાશે? તો વોટ વિલ મીતા sing in the assembly hall? લાસ્ટ ક્વેશ્ચન છે મીતા ગીત ક્યાં ગાશે? તો વેર વિલ મીતા sing a song? હવે નેક્સ્ટ છે 5 નંબરના પ્યુપિલ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ. વિદ્યાર્થીઓ તેમનો વર્ગખંડ શણગારશે. તો તેમનો વર્ગખંડ કોણ શણગારશે? તો હુ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ?
એના પછી નેક્સ્ટ છે વોટ વિલ, વિદ્યાર્થીઓ શું શણગારશે? વોટ વિલ ધ પ્યુપિલ ડેકોરેટ? ચલો એના પછી નેક્સ્ટ છે મધર વિલ બાય 5 ડઝન બનાનાસ. તો હુ વિલ બાય 5 ડઝન બનાનાસ? હવે મમ્મી કેટલા બનાના ખરીદશે? તો હાઉ મેની બનાનાસ? હાઉ મેની બનાનાસ વિલ મધર બાય? એના પછી નેક્સ્ટ છે ધ ટીચર વિલ પ્લે ઇન ધ પાર્ક. તો હુ વિલ પ્લે ઇન ધ પાર્ક? હુ વિલ પ્લે ઇન ધ પાર્ક? હવે બાળકો ક્યાં રમશે? તો વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે? નેક્સ્ટ છે ધ માઇસ વિલ કટ ધ નેટ. તો ઉંદરો શું કાપશે? વોટ વિલ ધ માઇસ કટ? એના પછી નેક્સ્ટ છે સ્મિતા વિલ કમ નેક્સ્ટ વીક. હુ વિલ કમ નેક્સ્ટ વીક? આવતા અઠવાડિયે કોણ આવશે? અને સ્મિતા ક્યારે આવશે? તો વેન વિલ સ્મિતા કમ? વેન વિલ સ્મિતા કમ? લાસ્ટ છે દેવ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો. તો તેના મિત્રને આવતીકાલે કોણ મળશે? તો હુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો. એના પછી નેક્સ્ટ છે આવતીકાલે દેવ કોને મળશે? તો દેવ ક્યારે તેના મિત્રને મળશે? તો વેન વિલ દેવ મીટ હિઝ ફ્રેન્ડ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 4 નંબરનો ગ્રામરનો જે પોઈન્ટ છે એ પૂર્ણ કરેલો છે. આગળ નેક્સ્ટ આપણે નવો ગ્રામરનો પોઈન્ટનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.